અને હવે વાત વિસાવદરમાં વટની લડાઈ વિશે। તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કર્યું। કિરીટ પટેલ બૂથ પર મતદારોને એક વૃક્ષ આપે છે। એક પેડ માં કે નામ સાથે આ વૃક્ષ આપવામાં આવે છે। કિરીટ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી। કિરીટ પટેલે 25,000ની લીડથી જીતની આશા વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં છે। વિસાવદરમાં આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે। એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષ પણ આપવામાં આવી રહ્યા છે। કિરીટ પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે। જીતનો દાવો પણ કર્યો છે। 25,000ની લીડથી જીત થશે આ આશા પણ વ્યક્ત કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે। કિરીટભાઈ પટેલ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આપણે તેઓની સાથે કિરીટભાઈ દાવ પેચ પ્રચારમાં ચાલ્યા અને અત્યારે મતદાનનો દિવસ આજે શું કહો છો, ક્યાં દાવ પેચ કામ લાગશે? કોઈ દાવ પેચ નહીં। 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામોને મત વિસ્તારના ભાઈઓ બહેનોએ મંજૂરીની મોહર આપી દીધી છે અને વિકાસની રાજનીતિને અમે આગળ વધારી રહ્યા છીએ। ત્યારે અમારો 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે। કિરીટભાઈ, છેલ્લી ઘડીએ જે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ વિડીયો પ્રચાર થયા, આ કેટલું નડશે, શું લાગે છે? સોશિયલ મીડિયા આધારિત પાર્ટીને અમારા મત વિસ્તારમાં કોઈ સ્થાન નથી। ગ્રાઉન્ડ લેવલ ઉપર જે જમીન સાથે સંકળાયેલા નેતા હોય અથવા કાર્યકર્તા હોય એને જ અમારા મત વિસ્તારે સ્વીકાર્યો છે અને મને આશા છે કે અમે 25,000થી વધારે મતોથી વિજય થશું। કિરીટભાઈ, આ વખતે એક નવું અભિયાન, એક પેડ માં કે નામની વાત પણ આ મતદાન મથક ઉપર જોવા મળ્યું છે, આને લઈને શું કહ્યું? દરેક મતદાન મથક ઉપર આમ તો અમારો નિયમ છે અને અમે લગભગ 50,000થી પણ વધારે વૃક્ષોનું વાવેતર એક પેડ માં કે નામ અંતર્ગત કર્યું છે અને આ વૃક્ષોનું વાવેતર કરવું, વૃક્ષારોપણ કરવું એ પણ આપણો અબાધિત અધિકાર છે। આ અભિયાનને, નરેન્દ્ર મોદી સાહેબના અભિયાનને પણ અમે આની સાથે સાથે આગળ વધારી રહ્યા છીએ। અપક્ષો પણ એટલા છે, ટોટલ 16 ઉમેદવારો મેદાનમાં છે, શું લાગે છે કઈ અસર થશે આમાં? મતદાન કપાવવાની કોઈ ચાન્સીસ? કોઈ ચાન્સ નથી। 25 બધા લોકો જાણે છે, સમજે છે અને જ્વલંત વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે। તો જે રીતના વાત કરીએ, કિરીટભાઈ પટેલ હતા, તેઓનું કહેવું છે 25,000 મતની લીડથી તેઓ સ્પષ્ટપણે વિજય થશે તેવી વાત પણ કરી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત વિસાવદર। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ। કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ મતદાન કર્યું। કોંગ્રેસ ઉમેદવારે પરિવાર સાથે મતદાન કર્યું। વેસાણના બીઆરસી ભવન ખાતે મતદારોની લાંબી લાઈનો લાગી। નીતિન રાણપરિયાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે। ખેડૂતો અને લોકો મને ચોક્કસ જીત અપાવશે। સ્થાનિક ઉમેદવાર છે। વેસાણના બીઆરસી ભવન ખાતે મતદારોની લાંબી કતારો છે। ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે। વરસાદનું વિઘ્ન છે છતાં પણ સવારથી 7 વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું અને આપ જોઈ શકો છો ખેડૂતો અને વિસાવદર વિધાનસભાની મતદારો મોટી સંખ્યામાં લાઇનમાં ઊભા છે અને હર્ષો ઉલ્લાસથી મતદાન કરે છે અને મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં વિસાવદર વિધાનસભાની જનતા હું સ્થાનિક ઉમેદવાર છું, આ વિસ્તારનો દીકરો છું એટલે જંગી બહુમતીથી મને વિજય બનાવશે એવો મને વિશ્વાસ છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હોબાળો। જૂનાગઢના ડુંગરપુર ગામે પ્રાથમિક શાળામાં ભાજપના લોકો અંદર બેસી અને મતદારોને પ્રભાવિત કરતા હોવાનો આમ આદમી પાર્ટીના આગેવાનોએ આક્ષેપ કર્યો। ભાજપના ઉમેદવારની સીટના અંદર ઢગલા પણ રાખ્યા હતા। આ અંગે પોલીસે તાત્કાલિક આવી ભાજપના આગેવાનોને મતદાન મથકથી દૂર ખસેડ્યા હતા। તો વિસાવદર પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। પેટા ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ છે। વેસાણ ખાતે મતદારોની લાંબી લાઈનો જોવા મળી। પોલીસ જવાનો પણ લોકોને મદદ કરી રહ્યા છે।
પોલીસકર્મી વૃદ્ધાને મતદાન મથક સુધી લઈને આવ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ છે. કેટલીક મહિલાઓ ઘરકામ પહેલા મતદાન કરવા પહોંચી. ગામનો વિકાસ કરે તેવા વ્યક્તિને મત આપીશું. મતદાન તો કરવું જ જોઈએ, એ આપણો હક છે. ખેતરમાં વાવણી પછી પહેલા મતદાન. વિસાવદરની પેટા ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂઆત થઈ ચૂકી છે અને હાલ અલગ અલગ મતદાન મથકો ઉપર ગુજરાત ફર્સ્ટ જઈ રહ્યું છે અને હાલ આણંદપુર ગામનું જે મતદાન મથક છે ત્યાં મહિલાઓની જે લાઈન છે, કતારો છે તે હાલ જોવા મળી રહી છે. આમ તો વરસાદ છે ને વરસાદની વચ્ચે વાવણી થતી હોય છે ને વાવણી પહેલા મતદાન છે તે મહિલાઓનો મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. માળી અને તમામ લોકો સ્થાનિક છે. બેન, શું કહેશો? વાવણી થઈ ગઈ કે હવે વાવણી કરવાની? ના, વાવણી કરવાની છે. વરસાદ થઈ ગયો છે પણ હજી વવાણું નથી. આજે જવાના હતા? હા, આજે જવાના જ હતા પણ આજ કામ મૂકીને અહીં મત નાખવા આવ્યા છે. મતદાન કરીને જવાનું પછી જવાના. તમે બેન શું કહો છો? વાવણી થઈ ગઈ? હા, વાવણી થઈ ગઈ. તો અત્યારે મતદાન માટે આવ્યા છો, જવાના છો કે પછી આવ્યા? હા, મત કરીને પછી ખેતરે જવાના છે. શું કહેશો? મતાધિકારનો ઉપયોગ લઈને પહેલા વાવણી હતું, ખેતરે જવું હતું, અત્યારે આવ્યા છો અને ખાસ ગામનો વિકાસને લઈને શું કહ્યું? ગામનો વિકાસ સારો છે. કિરીટભાઈ પટેલને મત આપીશું. તો જે રીતના મહિલાઓ છે તેમની ભીડ છે તે અત્યારે જોવા મળી છે. બેન, વાવણી થઈ ગઈ કે સીધા થઈ ગઈ. ઘર કામ પતાવીને મતદાન કરવા આવ્યા કે બધું પડ્યું છે? બાકી છે? બાકી છે. હવે જઈને કરવાનું હોય? જઈને કરવાનું. પેલા મતદાન કરી આવ્યા પછી ઘર કામ કરીએ. પહેલા મતદાન માટે થઈને મહિલાઓ આવી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. બેન, ઘર કામ પતાવીને આવ્યા કે હજી બાકી છે? કરીને આવ્યા, ઘર કામ કરીને આવ્યા છીએ. વાવણી ને ખેતરે જવાનું કે નથી? નહીં, હું જોબ કરું છું ભેસાણ તાલુકામાં. સ્પેશિયલ ટીચર છું. શું કહો છો બેન? શિક્ષક છો તો મતદાનને લઈને તમારું શું માનવું છે? મતદાન એવા વ્યક્તિને કરવું જોઈએ કે જે આપણો વિકાસ કરે, ગામનો વિકાસ કરે અને પ્રજાનો વિકાસ કરે. એટલે મારો મત એવા વ્યક્તિને જ જશે કે જે આપણો અને ગામનો અને આપણા દેશનો વિકાસ કરે. જે રીતના દેશનો વિકાસ કરે ને મતદાનને લઈને એક બેન છે, બા છે. બાળી, વાવણી કરવા આવ્યા કે હવે બાકી છે? બાકી છે. બાકી. અહીંથી જવાના વાવણી કરવા કે હજી વાર છે. લીલું છે હજી. હજી ઢીલું? લીલું છે. શું વાવણી કરવાના? સોયાબીન. સોયાબીન. બેન, શું કહો છો બેન? મતદાન માટે આવ્યા છો, વાડીએ જઈને આવ્યા કે હવે જાવ? ના, હવે જવાનું છે વાડીએ. શું વાવણી કરવા? સોયાબીન. સોયાબીન. અહીંયા સોયાબીન વધારે વાવે કે મગફળી હોય? મગફળી કરતા સોયાબીન નું વાવેતર વધારે થાય છે. મગફળીનું થાય છે, બે થાય છે. શું કહો છો? મતદાનને લઈને શું કહેવું છે? કઈ નહીં, બસ મતદાન એક દાન છે, આપણો અધિકાર છે એટલે આપણે જવું જોઈએ. તો જે રીતના આણંદપુર આ ગામ છે, જે રીતના મહિલાઓ જોઈ શકાય છે, મહિલાઓના દ્રશ્યો છે કે જ્યાં લાંબી કતાર છે તે અત્યારે મતદાનને લઈને છે તે જોવા મળી રહી છે. તે મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. ચૂંટણી જે ફરજમાં રહેલા યુવાનો છે તેમના દ્વારા તેમનો બૂથ છે તે પણ બતાવવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, વિસાવદર. તો વિસાવદરમાં આ વખતે વટની લડાઈ છે. ગોપાલ ઇટાલિયા કે જેઓ આમ આદમી પાર્ટીથી મેદાને છે, ભાજપના કિરીટ પટેલ મેદાને છે. તો મતદાનને લઈ અપીલ કરાઈ રહી છે. જો કે મતદારો, મહિલાઓ પણ મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે અહીંયા પહોંચી ચૂકી છે. એ પણ એવું કહી રહી છે કે ખેતરમાં વાવણી પછી પહેલા મતદાન કરવું જોઈએ.